પામ્યો દુઃખયનંદ સમજાવ્યું તે શરણે નમો સદગુરુ શ્રી ભગવંત સદગુરુ આ જગત પરમાત્મા સ્વરૂપ કેવું હશે? પરમાત્માને આની અંદર પોતાની અંદર જો ગોતતી હોય તો એક સુરતા ગોતે છે. સુરતા ગોતે એનો શ્યામ જગતમાં નહીં જડે. ગોતવા સતને માર્ગે ચાલો વાવડ દે વિરલા. જાઓ જાઓ શાસ્ત્ર લોક મોટા ધામ મળશે તમને માલવી. સુરતા ગોતે એનો શ્યામ જગતમાં નહીં જડે. ગોતવા સતને માર્ગે ચાલો. ક્યાં હાલવાનું કીધું? સતને માર્ગે. જો સતમાં સુરતા આવી જાય તો એના પિયુનું મિલન થઈ જાય. કોઈ આવો અમારા દેશમાં મોહન મેળા થાય, કાળ ગતિ કરી શકે નહીં સત ભાળી શર્મા. કોઈ આવો અમારા દેશમાં આવો જ્યાં મોહનનો મેળ થઈ જાય. આ સુરતા અને શબ્દનું મિલન થઈ જાય. કાળ ગતિ કરી શકે નહીં. કાળને ઉભો રહી શકતો નથી, કારણ કે કાળાતીત છે. સુરતાનો પિયુ એવો છે કે એ ત્રણ કાળની અંદર ન આવે. એ કાળથી પણ આબાદ છે. એવો સુરતાનો પિયુ છે, એવો પરમાત્મા છે. વિઘન રહે સૌ વેગળા, દુર્મતિ દૂર થાય. ત્યાં કોઈ વિઘન રહેતું નથી. વિઘન રહે વેગળા. વિઘન ક્યાં આવે છે? એની અંદર વિઘન શક્યતા જ નથી. સંતોએ ના પાડી કે એને શસ્ત્ર કાપી ન શકે, પાણી ભીજવી ન શકે, અગ્નિ જેને બાળી ન શકે, એવું જે તમારું સ્વરૂપ છે એમાં વિઘન ક્યાં આવે? વિઘન રહે વેગળા, દુર્મતિ દૂર થાય. આપણી મતિ નામ બુદ્ધિ થઈ. આપણી બુદ્ધિ છે ને દૂર દૂર પરમાત્માને ગોતે. ક્યાં ગોતે? દૂર દૂર ગોતે છે. આ દુર્મતિ દૂર થઈ જાય. બે પણામાં જીવન આપણું પડ્યું છે. દ્વૈત પણામાં પરમાત્માને ગોતીએ. હું અને પરમાત્મા જુદા છીએ. આપણી મતિ નામ બુદ્ધિ દૂર દૂર ગોત્યા કરે છે, પણ પાછી વળતી નથી. જો પાછી વળી જાય ને એકમાં આવી જાય, સદગુરુ ક્યાં લાવી દે? અદ્વૈતમાં લાવી દે. અદ્વૈત પ્યાલો આપણને સદગુરુએ પાડ્યો. કારણ કે જ્યાં સુધી બે છે ત્યાં સુધી મેળ પડતો નથી. સંતોએ કીધું, જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ તબ મેં નહીં. પ્રેમ ગલી ઇતની સાંકડી તામે દો ન સમાય. કારણ કે એક મિયાનમાં બે તલવાર રહે. એક મિયાનમાં એક જ તલવાર રહે. જો આપણે રહેવું હોય તો પરમાત્મા પ્રગટ ન થાય. અને આમાં જયારે પરમાત્મા પ્રગટ થાય ત્યારે આપણે ન રહીએ તો આમાં પરમાત્મા મળશે કોને? આ એક પ્રશ્ન છે. એક સુરતા એક જ એવી છે કે એ ગોતે છે. બાકી આમાં પરમાત્માનો મેળ પડે એવો નથી. પરમાત્માનું સ્વરૂપ કેવું છે? સંતોએ ખૂબ વર્ણન કર્યું. ભાવાતીતમ ત્રિગુણ રહિતમ દ્વંદાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ તમ નમામી. કારણ કે આ બધાથી પર એવું પરમાત્માનું સ્વરૂપ. આ સ્વરૂપને આપણે કઈ રીતે એનું વર્ણન કરી શકીએ? સંતોએ તો વાણીમાં એવું કીધું, પ્રભુ તેરો મહિમા કિસ્મિત ગાઉં.
प्रभु तेरो महिमा किस बिद गाऊं, वेद पार अबू अबू न पहुंचे तो मैं कैसे बतलाऊं। अलख निरंजन रूप तुम्हारू, ध्यान किस बिद लगाऊं, वेद पार अजहू न पहुंचे मैं कैसे बतलाऊं। प्रभु तेरो महिमा किस बिद गाऊं, परमात्मा ने कैसे परमात्मा तुम्हारो महिमा हूं कई रीते गाऊं। अलख निरंजन रूप तुम्हारू, अलग से निरंजन से निराकार से निर्लेप से आવું તમારું રૂપ છે તો ધ્યાન કિસ બીજ લગાવું, કેવી રીતે ધ્યાન લગાવું તમારા સ્વરૂપ। કારણ કે ધ્યાન ધરવા વાળો જેનું ધ્યાન ધરો છો આ બે થયા। બોલો તો કે અલખ નિરંજન રૂપ તમારું, ધ્યાન કિસ બીજ લગાવું। બે હોય તો ધ્યાન લગાવું ને, બે તો છે ને। કારણ કે ધ્યાન ધરવા વાળો જેનું ધરો છો આ બે થયા। દ્વૈતપણામાં પરમાત્મા છે નહીં, પરમાત્મા તો અદ્વૈત છે। વેદ પાર અજહુ ન પહોંચે मैं कैसे बतलाऊं। વેદ પણ જ્યાં ઉભા રહી ગયા, નેતિ 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 એમ કહીને વેદ ઉભા રહી ગયા। વેદની રચના થઈ એની અંદર પણ સંતોએ ખૂબ લખ્યું પણ છેલ્લે કીધું અમે જે વાત કરી એ આનાથી પણ પર છે। वाणी न पहुंचे वेखरी, वेद न पहुंचे चार, गुरु गमे ये पद पामी अनुभव उठे लगा। वाणी न पहुंची सके वेखरी, वेद न पहुंचे चार, आ तो गुरु गम मळे, सदगुरु नी शान मळे अने जो अनुभव उठी जाए थोड़ो तो आ पद ने पामी शकाय एवुं छे। संतोने ज्यारे आ स्वरूपनुं दर्शन थयुं एटले तुलसीदासे रामायणनी अंदर खूब वर्णन करता बधाने नमस्कार लख्या। झाड़ पशु पक्षी लखता 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 थाकी गया कि केवी रीते लखवा आ बधाने कारण के परमात्मा स्वरूप से आखू आ परमात्मा स्वरूप ने कई रीते मारे वंदन करवा, कई रीते एनु वंदन पछी एने लख्युं कि सिया राम मई सब जग जानगी, करहु प्रणाम जुरी जुग पानी। आखू विश्व से सिया राम मई बधाने वंदन करूं छुं, कोई एमां बाकी रही जाए नगर तो के कोने वर्णन करूं, क्या नथी परमात्मा। आवुं परमात्मानुं स्वरूप छे। आपणे दृष्टिनी अंदर नथी आवतुं तो एनुं कारण शुं छे, कंईक कारण पड्युं छे। आ कारण जो मळी जाए, दृष्टिना आवरणो छे अने आवरणो जो भेदाई जाए, आवरणो जो निकળી जाए तो परमात्मा प्रगट छे। गंगा जमुना नीर तुम्हारे, मंजन किस बिद कराओ। आ गंगा अने जमुना छे ई नीर तमारा ज छे, हूँ तमने कई रीते नवडावुं एम। आपणे दररोज परमात्मा नवडावीए छीए पण आ संतोने ज्यारे आ दृष्टि खुली गई ने त्यारे एणे कीधुं के गंगा अने जमुना ई नीर तमारा ज छे, हूँ तमने कई रीते नवडावुं। एने कई रीते आपणे नवडावी શકીએ। जे आखा जगतने नवडावे छे, हकीकत आखू जगत नाय ज छे, बीजू काई छे नहीं। जेवी रीते पाणीनी अंदर माછલું છે અને ઈ પાછું નાવા જાય છે, હવે એને કોણ નવડાવે। આપણું એવું જ થયું છે, આપણે પરમાત્મામાં રહીએ છીએ ને પાછા પરમાત્મામાં નાવા જઈએ છીએ। હકીકત પરમાત્મામય જ જગત છે, એની અંદર જ આપણે છીએ પણ આ આપણે નવડાવીએ છીએ। એક આપણો ભાવ છે, જે કરે છે એ બધું મુબારક છે। પણ સંતોને અનુભવ થયો એટલે કીધું ગંગા જમના નીર તુમારા, किस बीज मंजन कराऊं। वृक्ष बाग बगीचे रचना तुम्हारी, फूल कैसे चढ़ाऊं। आ वृक्षो छे, आ बाग छे, आ बगीचा छे, आ बधु परमात्मा तारू ज छे, बरोबर छे। हूँ तने कई रीते फूल चढ़ाऊं। कारण के आपणे फूल चढ़ावीए छीए, हकीकत आपणे फूल तोड़ीए छीए, चढ़ेला तो हता ज ते परमात्माने। जो परमात्माने फूल चढ़ेला ज हता, ज्यां खिल्युं ने ई परमात्मानी उपर ज खिल्युं, पण आपणे तोड़ी अने पाछुं चढ़ावीए छीए एने। हकीकत ए परमात्माने छे। आ बधुं परमात्माने चढ़ेलुं ज छे, परमात्माने आपणथी कांई चढ़ावी शकाय एवुं छे नहीं। पण આપણે શું કરીએ છીએ, આપણને એમ થાય કે આપણે કંઈક કરીએ, પણ એની જે રચના છે એ રચનામાં આપણે કાંઈ કરી શકીએ એવું છે
નહીં, આ તો આપણા મનને આપણે મનાવવા માટે આપણે આ બધું કરીએ છીએ. પણ અંદરથી જો વાલ ફરી જાય તો ખબર પડી જાય કે ઓ આ બધાની અંદર એ જ વિલસી રહ્યો છે, બીજું કોઈ છે નહીં. સંતોને આવો અનુભવ થયો ત્યારે આ સંતોએ આ બધી વાણીમાં વર્ણન કર્યું છે. હવે એ પરમાત્મા એવો હોય તો કઈ એવી જગ્યા હશે કે જ્યાં પરમાત્મા નહીં હોય? પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. પણ આપણી દ્રષ્ટિ છે ને, આપણી દ્રષ્ટિમાં પરમાત્માને કંઈક વિશિષ્ટ સ્વરૂપે આપણે જોવા માંગીએ છીએ, એટલે પરમાત્મા આપણને મળતો નથી. આપણે ખૂબ પરમાત્માને આજીજી કરીએ, ખૂબ મેળવવાનો પ્રયત્ન કરીએ, પણ આપણી દ્રષ્ટિની મલિનતા છે એટલે આપણને દેખાતું. એક સાધુ હતા અને મંદિરની સેવા કરતા, ખૂબ મંદિરમાં શિવજીની ખૂબ સેવા કરે અને શિવજી ઉપર ખૂબ શ્રદ્ધા, એને ખૂબ શ્રદ્ધા એટલે સેવા કરે કાયમ. ને એમાં એકવાર એ જે મંદિર હતું એની બાજુમાં નદી, એટલે એકવાર પૂર જેવી સ્થિતિ ઊભી થઈ. પૂર જેવી સ્થિતિ ઊભી થઈ એટલે ગામ લોકો કે ભાઈ આપણા મંદિરમાં પૂજારી છે, પૂજારીને આપણે ગામમાં બોલાવી લઈએ, જો પાણી આવશે ને તણાઈ જાય તો તકલીફ થાય. એટલે ગામ લોકો ગયા, ગામ લોકો જઈને કે બાપજી મંદિરમાં નદીમાં પાણી આવવાનું છે, તમે ગામમાં આવી જાઓ. કે મારો ઠાકોર કરે એ ઠીક, મારો પરમાત્મા મને જેમ રાખે એમ મારે રહેવું છે, બરોબર. એને બસાવવું હોય તો બસાવશે ને એને મારવું હશે તો મારશે, ઈ જેમ કરે એમ મારે કરવાનું છે. ગામ લોકો વીએ ગયા, પાણી આવવાનું ચાલુ થયું, થોડુંક પાણી વધ્યું એટલે ગામ લોકો ગભરાણા કે આ મહાત્મા સમજતા નથી, હાલો આપણે હોડી લઈને જાય. એટલે ગામ લોકો હોડી લઈને આવ્યા કે બાપજી પાણી હજી વધવાનું છે, તમે ગામમાં આવી જાઓ તો આપણે સુરક્ષિત થઈ જઈએ. અરે કે મારો ભોળિયો નાથ જે કરે, મારો પરમાત્મા જે કરે એ ઠીક, તમે જાઓ. નો માન્યા એટલે ગામ લોકો પાછા આવી આવ્યા. પાણી વધ્યું એટલે મંદિરની ઉપર ઘુમ્મટ હતો અને ઘુમ્મટ ઉપર જઈને પેલા સાધુ બેહી ગયા. ઘુમ્મટ ઉપર જઈને બેઠા ને એમાં પાણી ઠેઠ ઘુમ્મટ સુધી આવ્યું. ત્યાં સુધીમાં પેલા મ્યુનિસિપાલિટી વાળા હેલિકોપ્ટર લઈને નીકળ્યા. એને જોયું કે ઘુમ્મટ ઉપર કોઈ વ્યક્તિ બેઠું હોય એવું લાગે છે, લાવો દોરડું નાખીએ કે લઈ લઈએ અને જીવ બચી જાય. એટલે દોરડું નાખ્યું એને નીચે દોરડું નાખ્યું અને કીધું કે ટીંગાઈ જાઓ, પાણી હજી વધવાનું છે, તમે ટીંગાઈ જાઓ તો અમે તમને બહાર લેતા જઈએ. કે ના, મારો ભગવાન જે કરે બરોબર એ ઠીક છે, મારો પરમાત્મા કરે, મારો પરમાત્મા છે એ મને બચાવવા આવશે, બરોબર. મારો પરમાત્મા ઉપર મને પૂર્ણ ભરોસો છે, હવે એની ઉપર ભરોસો છે, હવે મારે કોઈની ઉપર ભરોસો કરવો નથી. એટલે ઓલા તો પછી થાક્યા એટલે હેલિકોપ્ટર લઈને નીકળી ગયા. પાણી વધ્યું ને બાપુ ગયા નદીમાં તણાણા ને ગયા ભગવાનના ધામમાં ગયા. એટલે ભગવાનને કે આખી જિંદગી તમારી પૂજા કરીને તમે બચાવવા ન આવ્યા, એટલો મને તમારી ઉપર વિશ્વાસ. ભગવાન કે કોણે કીધું બસાવવા નથી આવ્યો? હું તને બસાવવા તો આવ્યો કે બાપજી કોઈ આવ્યું નથી કે બરોબર છે, તમે મને બચાવવા. અરે કે હું આવ્યો પણ તું ન ઓળખ તો હું શું કરું? કે 3 વાર તને બચાવવા આવ્યો. પેલા ગામ લોકો થઈને આવ્યો તો હું જ આવ્યો તો હાલો બાપજી ગામમાં. પછી પાછું મને અંતરથી એમ થયું એટલે પાછો આવ્યો હોડી લઈને આવ્યો તોય તમને ન દેખાણું. પછી છેલ્લે હેલિકોપ્ટર લઈને આવ્યો તોય તમને ન દેખાણું. તેમાં હું શું કરું? જો આપણી આંખની જ વાત છે. આપણા સહસ્ત્ર કામ એ જ કરે છે. કોઈની અંદર પ્રેરણા કરે અને આપણું કામ થઈ જાય, કોઈની અંદર પ્રેરણા કરી અને આપણા હૃદયની અંદર ચિનગારી આપી જાય, બરોબર છે. આવો પરમાત્મા બધાની અંદર બિરાજમાન છે, પણ આપણે ન ઓળખી શકીએ એમાં પરમાત્મા શું કરે? એ ઝાડ પાડ, આ પંખી, એ બધું એ કે તારું જ છે, બરોબર. હું કઈ રીતે ફૂલ ચડાવું? જો પછી આગળ વાણીમાં કે છે કે આ સકલ જગ કે તારણહાર, સકલ જગને પોષણ કરાવવા વાળો હું તને કઈ રીતે જમાડું? આખા જગતનું પોષણ ઈ કરે છે, હું તને કઈ રીતે જમાડું?
આપણે પરમાત્માને થાળ જમાડીએ. આપણી કોઈ એવી તાકાત છે નહીં કે આપણે એને થાળ જમાડીએ. હકીકત એ આપણને જમાડે છે, કાયમ માટે આપણને જમાડે છે. પણ આપણે એને થાળ, હા આપણો ભાવ છે, આપણે ભાવ પ્રગટ કરીએ છીએ, પણ તપાસ કરીએ તો ખબર પડે કોણ જમે છે. આ થાળ જમે છે કોણ? એટલે થાળ ઈ જ જમે, બીજો કોઈ જમતો નથી. ઈ જ જમે છે, પણ આપણે એમાં કઈક માની બેઠા છીએ જુદું. આપણા ઘરે રસોઈ બનાવીએ એટલે આપણને એમ થાય કે આગળ જમવા આવશે, રસોઈ બનાવી, બરોબર છે. પણ અંતરથી આગળ પરમાત્મા આવવાનો છે, રસોઈ બનાવી એટલે પ્રસાદ બની જાય. એમાં બીજું છે હું? આપણને વ્યક્તિ દેખાય છે, પરમાત્મા દેખાતો નથી. અરે છેલ્લે વાણીમાં એને તો એમ કીધું કે ભાઈ મિટા દે પડદા, પ્રેમાનંદ બ્રહ્માનંદ મિટા દે પડદા તો ઘટોઘટ દર્શન પાઉંગા. હકીકત પડદો જ પડ્યો છે, પડદા સિવાય કાંઈ નથી. આપણે પરમાત્મા દર્શન કરવા મંદિરમાં જઈએ એટલે હું હટાવીએ, આમ કરીને આમ પડદો હટાવીએ એટલે પરમાત્મા દર્શન થાય. એ આપણી ઉપર માયાનો પડદો લાગ્યો છે, આ મોહનો પડદો લાગ્યો. જો કોઈ એક માલમી પુરુષ મળી જાય અને માલમી પુરુષ જો પડદો હટાવી દે ને તો પરમાત્મા ઘટોઘટની અંદર વિરાજમાન છે. પણ એ પડદો હટતો આપણી દ્રષ્ટિના આવરણો છે, દ્રષ્ટિના દોષો છે. દોષો છે એ દોષો હટતા નથી, અને દોષ નથી હટતા એટલે પરમાત્માનું દર્શન નથી થતું. હકીકત પરમાત્મા સિવાય કોઈ અહીંયા પ્રગટ નથી. આ પ્રગટ પરમાત્માની વાત છે, કોઈ અપ્રગટની વાત નથી. આપણે પરમાત્મા કેવો ગોતીએ છીએ? અપ્રગટ, બરોબર છે. કેવો અપ્રગટ કે ભાઈ કાંઈ આપણે ક્યારેય જોયો ન હોય એવો. પણ આપણને સદગુરુએ કેવો બતાવ્યો કે કાયમ તમારી હારે વાતો કરે, બોલતો ચાલતું પરમાત્મા બતાવ્યો. કેવો સંતોને આ અનુભવ થયો એટલે સંતોએ લખ્યું કે ઈશ્વર ઓળખવા હોય તો આવજો. કહું છું સહેલામાં સહેલો ઉપાય, પહેલી પ્રતિજ્ઞા આજે એ કરો, અરે અભક્ષા ભક્ષ કેમ થાય, બેની બેટી છે જેવી આપણી એવી આખા વિશ્વની ગણાય. ઈશ્વર ઓળખવા હોય તો આવજો. કહું છું સહેલામાં સહેલો ઉપાય. છેલ્લે તેમ કહી દીધું, નિર્મળ મતું હોય ને જો આપનું તો હરિના દર્શન આજે ને આજે થાય. કાલનો વાયદો નથી હો. નિર્મળ મતું હોય તો પરમાત્માના દર્શન આજે ને આજે થાય. પણ આપણું મતું નિર્મળ થતું નથી. હકીકત આપણે પરમાત્મા જોતો જ નથી. જો તપાસ કરો ને, આ ઓલું મહાભારતનું યુદ્ધની જ્યારે રચના થઈ ગઈ અને નક્કી થઈ ગયું કે હવે યુદ્ધ થવાનું જ છે, એટલે કૃષ્ણ પાસે સહાય માટે અર્જુન અને દુર્યોધન બંને ગયા. અર્જુન અને દુર્યોધન બંને ગયા, બે એક સાથે પહોંચ્યા એટલે અર્જુન છે એ પ્રભુના પગ પાસે ઉભો રહી ગયો. કારણ કે સેવક હતો, દાસ હતો અર્જુન કૃષ્ણનો. એટલે એના જે ચરણ હતા ત્યાં ઉભો રહી ગયો, અને દુર્યોધન એના માથા પાસે જઈને ઉભો રહી ગયો. અને કૃષ્ણ ભગવાન આરામમાં હતા. જાગ્યા એટલે સીધી દ્રષ્ટિ પડી અર્જુન ઉપર. કેમ અર્જુન આવવાનું થયું? બોલને ભાઈ. કે પ્રભુ તમારી સહાય માટે આવ્યો છું. ત્યાં તો વચ્ચે અર્જુન બોલો દુર્યોધન કૂદ્યો. અરે કે હું પેલા આવ્યો છું અહીંયા. કારણ કે એ માથે ઉભા હતા, એ કઈ દેખાણા નહીં. કે મેં તો પેલા અર્જુનને ભાઈ જોયો છે, બરોબર છે, તને જોયો નથી. એટલે સૌ પ્રથમ કે માંગવાનો અધિકાર તો કે અર્જુનનો છે, બરોબર છે. બે સહાય માંગવા આવ્યા હતા. એટલે કે કાંઈ વાંધો નહીં, મારે માંગવું છે પેલા. દુર્યોધન કે દુર્યોધનને કે તારે માંગવું હોય તો કાંઈ વાંધો નહીં, પણ મારી એક શરત છે. એક બાજુ મારી 18 અક્ષણી સેના, એક બાજુ મારી 18 અક્ષણી સેના અને એક બાજુ હું એકલો, અને હથિયાર લઈશ નહીં. એટલે દુર્યોધન કે 18 અક્ષરની સેના જ મંગાઈને ત્યાં થોડું કઈ ભજન ગાવા જવું છે. ભજન ગાવા જવું હોય કે કૃષ્ણન માગીએ, એમાં પાછો નીરજ થા, કઈ હથિયાર તો લેવાનો નથી, બરોબર છે. મારે 18 અક્ષરની સેના જોવે. અર્જુન રાજી થઈ ગયો, પ્રભુ મારે તમે જોવે. પણ એ કે હું હથિયાર નથી લેવાનું. કે પ્રભુ કાંઈ ન લ્યો ને તોય હાલે, મારે તમે જોવે. જો આ તો ખાલી દ્રષ્ટાંત ઉપરથી સમજવાનું છે, બરોબર. આપણે ગમે ત્યાં ભક્તિ કરીએ છીએ ને તો 18 અક્ષરની સેના જ જોવે છે, બીજું કાંઈ જોતું નથી, બરોબર છે. ધન વૈભવો, બરોબર છે, પુત્ર પરિવાર,
બરોબર છે, કેટલી બધી સત્તા સંપત્તિ કીર્તિ, આ બધી 18 અક્ષરની સેના છે. અને ઓલો અર્જુન એ તો પરમાત્મા પોતે છે, બરોબર છે, ઈ કોઈ જોતો નથી. બધાને 18 અક્ષરની સેના જોતી. દુર્યોધને માંગી એમ નહીં, આપણે ઈ જ માંગીએ છીએ. આ તો કોક એવો હોય કે જે પરમાત્માને માંગે, અને પરમાત્માને માંગે ને ઓલો ભલે હથિયાર હાથમાં ન લે, બરોબર, તોય પાછો તમને એમાંથી બહાર એનો રથ કાઢી નાખ્યો. જેમ અર્જુનનો રથ કાઢી નાખ્યો એમ પરમાત્મા છે ને આપણો રથ બહાર કાઢી નાખે. પણ આપણે કિંમત શેની કરીએ છીએ એ મહત્વનું છે. બે બાળક હોય ને, એમાં એક બાળક ખૂબ તોફાની હોય ને એક છે ને થોડુંક શાંત હોય. તોફાની બાળક હોય ને એને તમે ગમે એટલા રમકડા આપો ને, પણ તો એને જ્યાં સુધી એની માં ન મળે ને ત્યાં સુધી સાનો માનો બેહે નહીં. એક બાળક કેવું હોય, કઈક રમકડું આપે ને એટલે ત્યાં બેહી જાય, એને પછી માં સાંભળે નહીં. એક બાળક એવું હોય કે માં ન મળે ત્યાં સુધી ઓલું રોવાનું બંધ કરે નહીં. જો આવી તાલાવેલી હોય ને તો માં મળે, તો પરમાત્મા મળે. પણ આવી માં તાલાવેલી તો જોઈએ કે ન જોઈએ? આપણે એમ કે પરમાત્મા નથી મળતો, પણ તાલાવેલી છે ખરી. બોલે તાલાવેલી ઓલી માને લેવો પડે, કદાચ 1000 કામ હોય ને માં પાસે તો એને ખોળામાં લેવો પડે. કેમ લેવો પડે? કારણ કે ઓલું માને એમ જ નથી. એમ અર્જુન નો માન્યો એટલે કૃષ્ણે એનો રથ બહાર કાઢી નાખ્યો. આપણે કોને મૂલ આપીએ છીએ એ મહત્વનું છે. આ મૂલની વાત છે. આપણે મૂલ જેને આપીએ છીએ એવું આપણને મળે છે, બરોબર. આપણે જો સંસારને મૂલ આપીએ તો સંસાર રૂપ થવાના, અને પરમાત્માને મૂલ આપીએ તો પરમાત્મા રૂપ થવાના, બરોબર. આપણને વ્યક્તિ દેખાણો, વ્યક્તિને મૂલ આપ્યું તો વ્યક્તિ દેખાવાનો. જો પરમાત્માને મૂલ આપ્યું તો પરમાત્મા દેખાવાનો, બરોબર છે. આપણે ક્યાંય પણ સોનું આપણા ઘરની અંદર હોય કેટલું હાંસવીને રાખીએ, બરોબર. તિજોરી મૂકી દઈએ, કોઈને ખબર ન પડવા દઈએ, અને બીજે ગામ લઈને જવાનું હોય તો એવો બગલમાં દબાવીને લઈને નીકળીએ, બરોબર છે. આખી રાત જુઓ તમે, કદાચ ટ્રેનમાં મુસાફરી કરતા હોય ને તો આમ ઓશીકે રાખીને ઊંઘ ન આવે, બરોબર. અને કદાચ જો છે જોકું લાગી ગયો ને તોય આમ આંખ ખુલે ને કે સીધી ન્યા વહી જાય સુરતા. એટલે આવું મૂલ પરમાત્માને આપીને ત્યારે પરમાત્મા મળે, એમ નામ મળે? જો વિચાર કરો, ઊંઘમાં હોય તો એની સુરતા ક્યાં હોય? સુરતા ઓલા હોના. આપણે મૂલ હોનાને આપ્યું, બરોબર છે. એમ જો પરમાત્માને મૂલ આપે તેની સુરતા ક્યારે એમાં જ ખંડિત ન થાય. આપણે ઘણા એમ કે ભાઈ આ તો યાદ નથી રહેતું, ભૂલાઈ જાય છે, બરોબર. સત્સંગની વાત તો તમે ઘણી કરો છો પણ યાદ નથી રહેતી. કોકને 500 આપ્યા હોય ભૂલાઈ જાય, કોકની 5000 લેવાનો હોય ભૂલાઈ જાય, નથી ભૂલાતા. પણ આ વાત ભૂલાઈ જાય છે કારણ કે ઓલામાં આપણું રમણ છે, આમાં આપણું રમણ છે નહીં. એમાં સતત આપણી સુરતા રેમા કરે છે. આ સુરતા છે ને આપણી જગતના ભૌતિક પદાર્થોની અંદર વિખરાયેલી છે, અને એની અંદરથી સુખ ગોતે. આ પંચ વિષયનું સુખ છે ને, એમાંથી પંચ વિષયની અંદરથી સુખ ગોતે છે જગતમાં. પણ હકીકત આભાસિત છે, એ દેખાય છે ખાલી, પણ એમાંથી સુખ મળે નહીં. એ આભાસિત સુખ છે, એ પરમ સુખ છે નહીં. એ પરમ સુખની પ્રાપ્તિ તો જ્યારે પરમાત્મા મળે, સદગુરુ મળે, અને એવું જ્યારે પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ થાય, નિજ સ્વરૂપની ઓળખાણ થાય ત્યારે આ પરમ સુખની પ્રાપ્તિ થાય. એ પહેલા પરમ સુખ મળે નહીં. બાકી તો નગર આભાસિત સુખની અંદર આપણે સુખ માની, આ પંચ વિષયના અંદર આપણે સુખને માની બેઠા છીએ. અનાદિકાળથી આપણે જન્મો જન્માંતરથી આ પંચ વિષયમાં સુખને ગોતીએ છીએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એની અંદર આપણે સુખને ગોતીએ છીએ. પણ એ સુખ આભાસિત છે, ખાલી દેખાય છે. જેવી રીતે ઓલા ઝાંઝવાના જળ દેખાય ને ઉનાળામાં, આપણને લાગે પાણી છે, પણ ત્યાં પહોંચીએ ત્યાં ખબર પડે કે આ ઝાંઝવાનું જળ છે. એમ એ બધું ઝાંઝવાના જળ જેવું છે. સંસાર સુખ વાદળાની છાયા, કારણ કે સંસાર સુખ વાદળાની છાયા છે, એ કાયમ રહેવાની નથી. એમ તારી અમર આ કાયા કાયમ રહેવાની નથી. આ પંચ વિષયના સુખની અંદર જે માલ્યા છે, બરોબર છે, એને તો આજ નહીં તો કાલે તે એમાંથી નીકળવું પડ્યું છે, નીકળવું પડ્યું છે, નીકળવું પડ્યું છે. પણ સંતોએ છે ને મૂળ સ્વરૂપની અંદરથી સુખની ખોજ કરી. મૂળ પરમાત્મા સ્વરૂપની અંદરથી સુખ એને મળી ગયું ને ત્યારે એને આનંદ આવ્યો. આપણે કહીએ કે ભાઈ આપણને કેમ આનંદ નહીં આવતો હોય, પણ સંતોએ કીધું કે નદી કિનારે કોઈ જણ ઉભો, એની તૃષ્ણા નો સિપાણી, કા આળસુ અંગ એનું કા સરિતા સુખાણી. મારા સંતો ભાઈ જૂના ધર્મ લ્યો જાણી. નદી કિનારે કોઈ જણ ઉભો, કોક કદાચ નદી કિનારે ઉભો છે,
પણ એની તૃષ્ણા ઈ કે નો સીપાણી. તો કારણ શું પડ્યું કે કાંઈ એનું આળસુ અંગ છે અને કા સરિતા સુકાણી છે. એલા સરિતા તો જેમ સેમ સદગુરુ એવા આવી છે. કાંઈક આપણી આળસ છે એટલે આ મેળ પડતો નથી. આપણી કંઈક આળસ છે, આપણું આળસુ અંગ છે આપણું, નકર તો મેળ પડી જાય. સરિતામાં તો જેમ સેમ સંતોએ તો આ જ્ઞાનનો પ્રવાહ છે એ વહાવ્યો છે, જેમ સેમ પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી છે. પણ કંઈક આપણી આળહ નડે, આપણને કંઈક આળહ અંદર ગરી ગઈ છે. જો વ્યવહારના કામમાં છે ને વહેલો પોગે, વ્યવહારનું કામ હોય ને તો ત્યાં આળહ નો સડે, ત્યાં વહેલો પોગી જાય. બરોબર, જે હારે નથી આવવાનું પણ જે હારે આવવાનું છે, જો સંત બોલાવે ને, સંત બોલાવે તો એમ કે આજ મારે કામ હતું, નકર તો હું આવી જાત. બરોબર છે, ઈ ભજન સત્સંગમાં ક્યાંય ટાઈમે પોગે નહીં, પણ વ્યવહારનું કામ હશે ને તો સૌથી પહેલા જ બેસી જાય. બરોબર, જે કામમાં આવવાનું નથી, બરોબર છે, એને આપણે મૂલ નથી આપ્યું, બીજું કાંઈ નથી. આપણે વ્યવહારને મૂલ આપીએ છીએ એટલે આપણે સુખી દુખી થાય છીએ. પણ સંતોએ છે ને સત્સંગને મૂલ આપ્યું, ભજનને મૂલ આપ્યું, સંતોને મૂલ આપ્યું, પરમાત્માને મૂલ આપ્યું. સંતો એટલે કીધું ભાઈ તું સત્સંગ કરજે, સત્સંગને મૂલ આપજે, કારણ કે સત્સંગ વિના મન સમજે નહીં. સુરતા ભલે નિગમ પર જાય, ગમે એટલો સત્સંગમાં તમે બીજો વ્યવહાર ગમે એટલો કર્યો હશે એ ક્યારેય કામમાં નહીં આવે. પણ જો સત્સંગ એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એક ઘડી જો સત્સંગ કર્યો હશે ને તો એ સત્સંગ આ અમરલોક સુધી લઈ જાય એવું માધ્યમ સત્સંગ છે. કારણ કે સત્સંગ સિવાય કઈ કર્યા જેવું છે નહીં. ઓલું ચોરનું દ્રષ્ટાંત આપણે ઘણીવાર લેતા હોઈએ. ચોરે ના બાપાએ જ્યારે પોતે ચોરી કરે અને બાપાની ઉંમર થઈ ગઈ અને અંત પથારીએ હતા એટલે એને કીધું કે આ છોકરાઓ જો ભૂલથી સત્સંગમાં જાહે ને અને સત્સંગમાં જાહે ને તો આ એની આજીવિકા ટળી જાહે અને આ લોકોને ભરણ પોષણ થાય અને આના પેટ કેમ ભરશે. એટલે અંત સમયે કીધું કે બેટા હવે મારે જાવું છે, કે તમારી કોઈ શેલી ઈચ્છા ખરી? કે હા, અમારી શેલી ઈચ્છા છે કે જ્યાં સુધી જીવનમાં તમે જીવન ત્યાં સુધી સત્સંગમાં ક્યાંય જાતા નહીં, અને કદાચ જવાઈ ગયું હોય તો સત્સંગ સાંભળતા નહીં. કાન આડા આંગળી નાખી દેજો પણ સત્સંગ સાંભળતા નહીં. આવું સોરને કીધું ને પછી બાપાએ દેહ છોડી દીધો. એટલે ઓલા દીકરાઓએ વિચાર કર્યો કે ભાઈ આપણા બાપાએ આપણને પ્રતિજ્ઞા આપી છે એટલે આપણે સત્સંગમાં જવાય નહીં. પણ એ કે હવે કાંઈ વાંધો નહીં, એકવાર એવી ચોરી કરી લઈએ ને કે પછી આપણે જીવનભર ચોરી કરવાની રહે નહીં. આપણે જીવનભરનું હાજુ થઈ જાય. રાજમાં ચોરી કરી અને રાજમાં બે ભાઈ ચોરી કરવા માટે ગયા, પોતે નિપુણ હતા ચોરીમાં. એટલે ચોરી કરીને નીકળ્યા ને એમાં રાજના સૈનિકોને ખબર પડી, વાહે પડ્યા એમાં દિવાલ ટેપા ને એમાં કઈક વસ્તુ એને પાણો કે એવું કઈક પગમાં વાગી ગયું બરોબર. એ દિવાલ બાજુ સત્સંગ હાલે અને બાપાએ કીધેલું ઓલું વચન યાદ આવ્યું કે ભાઈ સત્સંગનો શબ્દ કાને પડવા દેતા નહીં. એટલે એને શું કર્યું, ઓલી બે આંગળીઓ કાનમાં નાખી દીધી, પણ ઓલું પગમાં વાગ્યું હતું ને ખસકતું હતું. એટલે એને કાઢવા ગયા ને ત્યાં આંગળી લીધી ને સામેથી વ્યાસપીઠ ઉપરથી શબ્દ આવ્યો કે દેવને પડસાયો હોય નહીં. અને આ શબ્દ ઓલો કાનમાં પડી ગયો અને પછી આ લોકો તો ત્યાંથી નીકળી ગયા અને રાજમાં ખબર પડી. એટલે રાજમાં ઢંઢેરો પીટાયો કે આ ચોરને કોઈ પણ પકડી લાવે એના એટલા સોના મોર દેવાના. એમાં એક નગર વધુ હતી, વેશ્યા હતી, એને આ કામ સોંપવામાં આવ્યું. એટલે એ મહાકાળીનું રૂપ લઈ અને જે આ બધો આ લોકોનો એરિયો જ હોય કે ભાઈ આવા વિસ્તારમાં જે રહેતા હોય, એટલે ત્યાં ગઈ કે આમાંથી ગમે એ કોક હશે. એટલે આને તો મહાકાળીનો રાતનો સમય અને મહાકાળીનો વેશ લઈને ગઈ કે ભાઈ હું તમારી દેવી છું અને તમને ઉગારવા માટે આવી છું. બરોબર, જેણે ચોરી કરી હોય એ મને કહી દેજો, નકર તમારા હારા વાત નથી રહેવાના. એટલે ઓલાને તો ભાઈ પોતે બે નંબરના કામ કરે એટલે એને વધારે વિશ્વાસ એની ઉપર, કારણ કે વધારે છે ને આ બધું અંધશ્રદ્ધા આવું બધું છે ને 2 નંબરના કરતા હોય ને એમાં જ હોય આપણે. બાકી જેને સાત્વિક જીવન જીવવું છે ને એને ક્યારેય અંધશ્રદ્ધા જીવન ન હોય, ક્યારેય ન હોય. એટલે ઓલા ચોરને થયું કે આપણા માતાજી બચાવવા આવ્યા છે, આને કહી દેવા દે ભાઈ અમે કરી છે. એટલે કહી દીધું એને કે અમે ચોરી કરી છે. હવે બધા જ ઓલી જે સાલી હોય, સાલીની અંદર બધાના ઘર હરખા. એટલે આને શું કર્યું કે આ રાત્રિનો સમય છે, હવે કાલ દિવસે કદાચ
આ ઓળખી શકું ન ઓળખી એટલે ઓલો થાપો મારી દીધા, 2 થાપા મારી દીધા ઘરમાં કે આ તમારું ઘર છે ને, કે આ થાપા મારી દીધા. થાપા મારી દીધા ને પછી કે હારું તો હવે તમે હંતાઈ જાજો, હું તમને પકડાવા નહીં દઉં એમ કરીને આ નીકળવા ગઈ. બરોબર છે, કે હું તમને બચાવવા જ આવી હતી, તમે ઘર બહાર નીકળતા નહીં એમ કરીને નીકળવા ગઈ. ત્યાં ઓલાએ જોયું કે હારું પડસાયો છે. ઓલું સત્સંગમાં આવ્યું તું, દેવને પડસાયો હોય નહીં. બરોબર, પકડી ગોથી કે કોણ છો બોલ. બરોબર, એટલે ઓલીને કેવું પડ્યું કે હું તો ભાઈ નગર વધુ છું. બરોબર, આ રાજાએ મને કામ આપ્યું તું, અરે કે ભારે કરી આ આપણને પકડાવી દે. બરોબર છે, ઓલે બે હપી અને બધા ઘરે થાપા મારી દીધા અને ઓલીને બરોબર વારો કાઢી લીધો કે રાજમાં જો કીધું ને તો દંડ તને મારી નાખ્યો, મેં જીવવા દેવું નહીં. પણ ઓલ્યા નક્કી થઈ ગયું, જો એક શબ્દ કાનમાં પડ્યો હોય અને જો જીવન બચી જતું હોય તો સત્સંગ કરવાથી શું ન થાય. બરોબર છે, પછી એનું જીવન સત્સંગ તરફ વળી ગયું. એમાં આપણે પોતે વિચાર કરવાનો, જો સત્સંગમાં એક ઘડી આધી મેં બુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી. આપણા લાખો ગુના હોય તો આ સત્સંગની અંદર જો એક ઘડી એવી આવી જાય, એક શબ્દ જો અડી જાય તો આપણું જીવન પરિવર્તન થતા વાર લાગતી નથી. સદગુરુ મહારાજ.